નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. અટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બ્રહ્મ ચોરાસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા ગામના ઋષિ કુમાર દ્વારા મંત્રોચ્ચાર કરી રુદ્રાભિષેક કર્યો હતો, તેમજ સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામીના હસ્તે બ્રહ્મ ચોરાસી મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલય ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવોએ પ્રસાદ લીધો હતો. સ્વામિનારાયણ ભગવાનની જય. આટકોટ મુકામે બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલય કાર્યકરો હિરેનભાઈ, ગૌતમભાઈ, ડૉક્ટર સાહેબ વગેરે બધા ભક્તોએ આજે બ્રહ્મ ભોજન રાખેલું છે. તો સંતોને બોલાવ્યા, ભગવાને પણ પધરામણી કરી અને અહીંયા આગળ આ ચેરિટેબલ ટ્રસ્ટ ભૂદેવનું જે છે આટકોટ બ્રહ્મ સમાજનું, ત્યાં આગળ બધા ભૂદેવોને સંતોએ પીરસીને જમાડ્યા અને બધાએ ભક્તોએ લઘુરુદ્ર કાર્યક્રમમાં આયોજન ઉત્સવ કર્યો. બધાએ ભક્તોને, સંતોનો, દેવનો, મહાદેવનો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બધાએ ભૂદેવોને બ્રહ્મ સમાજને બ્રહ્માંડની 84નો લાભ અમને મળ્યો. એ બદલ અમે ખૂબ ખુશ થયા છીએ અને ખૂબ રાજી છીએ. ભગવાન સૌનું સારું કરે. ઈશ્વરદેવ સ્વામી ભગવાનની જય. જય સ્વામિનારાયણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.